ખેડૂત મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, પાક ઉપર દવાનો છંટકાવ કરવા માટેની યોજના વિશે વિસ્તૃતથી માહિતી મેળવીશું। જી હા ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે ડ્રોન ટેકનોલોજીથી દવાનો છંટકાવ કરવા માટે આ યોજનામાં કેટલી સબસિડી મળે છે, આ યોજનામાં સબસિડી મેળવવા માટે દવાનો છંટકાવ કરવા માટે ઓનલાઈન અરજી કરવાથી લઈને સબસિડી ખાતામાં જમા થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યપાલન વિભાગ વગેરે વિભાગોમાં વખતો વખત કઈ જાહેર થતી સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી। સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને પોતાના મોબાઈલમાં સરળતાથી મળતી રહે। ખેડૂત મિત્રો, ડ્રોન પદ્ધતિથી દવાનો છંટકાવ આ યોજનામાં સબસિડી વિશે આપણે માહિતી મેળવીએ તો ખર્ચના 90% અથવા વધુમાં વધુ 500 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર એટલે કે 2.5 વીઘા જમીન પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે। જી હા ખેડૂત મિત્રો, પ્રતિ એકર એટલે કે 40 ગુઠા જમીન, 40 ગુઠા જમીન પર જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે જેના ખર્ચના 90% અથવા ₹500, બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર છે। એક ખાતા દીઠ પ્રતિ છંટકાવમાં વધુમાં વધુ 5 એકરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। એટલે કે 5 એકર, 2 હેક્ટર સુધીની જમીન હોય, 12.5 વીઘા સુધીની જમીન હોય તો આટલા વિસ્તારમાં તમારે દવાનો છંટકાવ તમને મળવાપાત્ર છે, સબસિડીમાં મળવાપાત્ર છે। એનાથી વધારે હોય તો તમારે મળવાપાત્ર નથી, એનાથી ઓછી હોય તો તમે પૂરેપૂરી જમીનમાં છંટકાવ કરી શકો છો। હવે આપણે જાણીએ ડ્રોન પદ્ધતિથી દવાનો છંટકાવ કરવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી તમારે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે અને ઓનલાઈન અરજી લેવામાં ચાલુ છે। તારીખ 3 જુલાઈ 2024થી 28 ફેબ્રુઆરી 2025 સુધી આ યોજનામાં ઓનલાઈન અરજી કરી શકાશે। જી હા ખેડૂત મિત્રો, હાલમાં ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં ડ્રોનથી છંટકાવ એ ઘટકમાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે। આ ઘટકમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ તો ઓનલાઈન અરજી તમારે તમારી ગ્રામ પંચાયતના જે તે ગ્રામ પંચાયત ખાતે VCE હોય, કોમ્પ્યુટર ઓપરેટર, એમના દ્વારા તમે અરજી કરાવી શકો છો। ઉપરાંત CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર, તમારા ગામમાં તાલુકા મથક અથવા કોઈ મોટું સિટી હોય ત્યાં આગળ CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય, ત્યાં પણ તમે આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન મોટી દુકાન હોય ત્યાં આગળ પણ તમે તમારી અરજી કરાવી શકો છો। જો આપની પાસે સ્માર્ટફોન, કમ્પ્યુટર કે લેપટોપ હોય અને આપ શિક્ષિત હો ખેડૂત, અથવા આપના સંતાન દ્વારા તમે ઘરે બેઠા મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પણ અરજી કરાવી શકો છો। આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે ખેડૂત મિત્રો કે ઘરે બેઠા ખેતીવાડી, બાગાયત, પશુપાલન વગેરે વિભાગમાં આઈ ખેડૂત પોર્ટલ પર જાહેર થતી સબસિડીની યોજનાઓમાં ઘરે બેઠા પોતાના મોબાઈલમાં બિલકુલ મફતમાં મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની સ્ટેપ બાય સ્ટેપ માહિતીવાળો અમે અમારી ચેનલમાં વિડીયો બનાવેલ છે। એ વિડીયોમાં જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સરળતાથી અરજી કરી શકો છો। ખેડૂત મિત્રો, આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ તો 7, 12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ હોય તો ઠીક છે, ફરજિયાત નથી। હવે તમે ઓનલાઈન અરજી આટલા ડોક્યુમેન્ટ સાથે રાખી ઘરે બેઠા કરી અથવા ઓનલાઈન દુકાન ઉપર ગમે ત્યાં કરી હોય, આ અરજી કર્યા બાદ શું કરવું એના વિશે આપણે માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કર્યા બાદ આ ઓનલાઈન અરજીની પ્રિન્ટ તમારે પોતાની પાસે રાખવાની રહેશે અને
તમારા ખેતીવાડી ગ્રામ સેવક અથવા ખેતીવાડી ઓફિસ ખાતેથી તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે એની રાહ જોવાની રહેશે। ખેડૂત મિત્રો, હવે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ આપણે તમારે પ્રક્રિયા શું કરવી એના વિશે આપણે વાત કરીએ તો તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રી દ્વારા ડ્રોન ટેકનોલોજીના જે કોઈ તમારા તાલુકામાં નક્કી કરેલ કોઈ મોટા ટેકનોલોજીના ડ્રોનવાળા આસિસ્ટન્ટ હોય કે કંપનીવાળા હોય એમના જે વ્યક્તિ હોય એમનો સંપર્ક તમને આપવામાં આવશે। એના દ્વારા તમે તમારી જમીનમાં તમારા ઊભા પાકમાં ડ્રોન પદ્ધતિથી દવાનો છંટકાવ કરાવી શકો છો। જેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ કરો એ પ્રમાણે તમને સબસિડી મળશે। આપણે અગાઉ વાત કરીએ મુજબ તમારે એ પ્રમાણે દવાનો છંટકાવ કરાવવાનો છે। જેટલા વિસ્તારમાં દવાનો છંટકાવ કરો એ પ્રમાણે ખર્ચ થાય એ પ્રમાણે તમને સબસિડી મળવાપાત્ર થશે। છંટકાવ કરો ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે તમારા ડોક્યુમેન્ટ તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને રજૂ કરવાના રહેશે। એમના દ્વારા જે મુજબના ડોક્યુમેન્ટ જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ સમય મર્યાદામાં તમારે એમને અચૂક રજૂ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ તમે રજૂ કરો ખેડૂત મિત્રો ત્યારબાદ સબસિડીની રકમ તમારા બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે। જી હા ખેડૂત મિત્રો, તમે જેટલા વિસ્તારમાં છંટકાવ કરાયો હોય એમાં આપણે અગાઉ જાણ્યા મુજબ ખર્ચના 90% અથવા ₹500 એકર પ્રમાણે એમાંથી તમે જેટલા એકરમાં છંટકાવ કરાયો હોય એ પ્રમાણેની સબસિડીની રકમ તમારા બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે। ખેડૂત મિત્રો, આ પ્રકારની પ્રક્રિયા કરી તમે ઊભા પાકમાં દવાનો છંટકાવ ડ્રોન પદ્ધતિથી ખૂબ સારી રીતે કરી શકો છો અને ઓનલાઈન અરજી કરી તમે આ યોજનામાં સબસિડી મેળવી શકો છો। આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો હજુ સુધી આપ સૌએ અમારી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ ખેતીલક્ષી ખૂબ જ ઉપયોગી વિડીયો અને વખતો વખત જાહેર થતી સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી। ખેડૂત મિત્રો, જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। અન્ય ખેડૂતોના ગામના કે કોઈ મોટા ખેડૂતોનું જૂથ હોય એમના ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં। અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો આપ સૌ કોમેન્ટમાં અમને જણાવી શકો છો। અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું। આભાર।